દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયાના જે રઘુવંશી તારલાઓ જે છે, બાળકો જે છે તેને આજે જે લોહાણા મહાજન તેમજ રઘુવંશી એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આજે સન્માનિત કરવામાં આવ્યા છે। ત્યારે આપણી સાથે રઘુવંશી ટ્રસ્ટના નિશિતભાઈ પાબારી જોડાયેલા છે, એની જોડે વાત કરી। નિશિતભાઈ, આજે જે એ વિદ્યાર્થીઓનું સન્માનિત કાર્યક્રમ યોજવામાં આવ્યો, તો શું કહેશો? આજ રોજ 22/6/2025 રોજ રઘુવંશી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક બાળકોનું સન્માન સમારંભનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં 316 બાળકો જે 1 થી 12 ધોરણમાં પાસ થયેલા હોય એનું અમે સન્માન કરેલું, જેમાં 42 વિદ્યાર્થીઓ 1 થી 3 નંબર મેળવેલા એનું અમે સન્માન કરેલું અને સફળતાપૂર્વક અમે પ્રોગ્રામ આજે પૂર્ણ કરેલ છે, જે દર વર્ષે અમે કરતા આવીએ છીએ। લગભગ છેલ્લા 6 કે 7 વર્ષથી અમે ટ્રસ્ટની સ્થાપના કરી ત્યારથી અમે 10 જે એવા હતા કે જે પ્રોફેશનલ્સમાં જે ક્વોલિફાઈડ થયેલા, જેવા કે ડૉક્ટર છે, સીએ છે કે કોઈ અલગ પ્રવૃત્તિઓમાં આગળ આવે, દાખલા તરીકે તબલાબાજમાં ડિસ્ટ્રિક્ટ લેવલે જેમને સ્થાન લીધેલું હતું એવા લોકોનું પણ અમે સન્માન કરેલું છે, જેમાં 10 સંખ્યા હતી જેની। ચોક્કસથી આજે તો જે રઘુવંશી જે વિદ્યાર્થીઓ છે તે 316 વિદ્યાર્થીઓનું આજે છે લોહાણા મહાજન તેમજ રઘુવંશી ટ્રસ્ટ દ્વારા ભવ્ય રીતે જે બાળકોનું વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। જયસુખ મોદી, દ્વારકા ટુડે, જામખંભાળિયા।